ગાંધીનગર જિલ્લામાં આવેલ ઓમ લેન્ડમાર્ક શાળાના બે શ્રેષ્ઠ રગ્બી ખેલાડીઓ નમ્રતા ભુડિયા અને દિગલ ભીમાણીએ સમગ્ર ભારતમાંથી પસંદ થયેલા માત્ર 20 શ્રેષ્ઠ ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે. હાલ તેઓ ભારતીય રગ્બી નેશનલ કેમ્પમાં સામેલ થઈ દેશનું પ્રતિનિધિત્વ કરવા તાલીમ લઈ રહ્યા છે. નમ્રતા અને દિગલ બંનેએ પહેલાથી જ પોતાના સતત કૌશલ્ય અને મહેનતથી રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી છે. જેઓ પાછલા 6 વર્ષથી ગાંધીનગર ખાતે રગ્બી રમત માટે ટ્રેનિંગ મેળવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને રગ્બી ખેલાડીઓ મૂળ કચ્છના માનકુવા અને દેસલપર ગામના છે અને તાલીમાર્થે છેલ્લા 6 વર્ષથી ગાંધીનગર છે. નમ્રતા અને દિગલ બંને સ્કૂલમાં એઝ એ રગ્બી પ્લેયર હતા. આપણે 2019માં આપણે ગેટ ઇન્ટુ રગ્બીનો પ્રોગ્રામ કર્યો જેથી રગ્બી કચ્છમાં ઇન્ટ્રોડ્યુશન થઈ શકે. એ ત્યારથી રગ્બીનો પાર્ટ છે. એ લોકો ત્યારથી લોકલ ટુર્નામેન્ટથી ખેલ મહાકુંભ ડિસ્ટ્રિક્ટ, ખેલ મહાકુંભ સ્ટેટ ટુર્નામેન્ટ, એસોસિએશન સ્ટેટ ટુર્નામેન્ટ, નેશનલ ટુર્નામેન્ટ, નેશનલ કેમ્પ એ બધું જોઈન કરીને આજે એ લોકોએ એઝ એ ઇન્ડિયન પાર્ટ છે. એ લોકો મૂળ કચ્છના ખેલાડીઓ તરીકે નમ્રતા અને દિગલ આ સ્થિતિ સમગ્ર કચ્છ માટે ગૌરવ બાબત છે. જ્યાં કઠિન પરિસ્થિતિઓ અને મર્યાદિત સુવિધા છતાં યુવાનોને આગળ વધી રહ્યા છે ત્યાંથી રાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ પહોંચ્યા અને ખરેખર કચ્છની ધરતી શક્તિ અને સંસ્કાર દર્શાવે છે. એઝ અ કોચ અને સિલેક્શન કમિટીનો હેડ હું જ્યારે એ લોકોનું સિલેક્શન ટ્રાયલ લેતો હતો સ્ટેટ કેમ્પથી નેશનલ ટુર્નામેન્ટની વચ્ચે તો એ લોકોએ બહુ એક એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ એમનું શો કર્યું હતું. એ લોકોની અંદર જે રગ્બી માટેનું ટેલેન્ટ હતું એમની પોઝિશનમાં દેટ વોઝ સુપર. નમ્રતા એના એજના પ્લેયર્સ કરતાં વધારે ફિઝિકલી એન્ડ મેન્ટલી ફિટ હતી. દિગલ બી એનું જે સ્ટ્રેન્થ અને એનો જે પાવર હતો ઇટ વોઝ વેરી મોર સફિશિયન્ટ. અને અત્યારે બેઉ ઇન્ડિયા કેમ્પની અંદર છે કેલકટામાં જે અપકમિંગ અંડર 18ની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ એશિયન ચેમ્પિયનશિપ માટે ચાઇના જવા 13-14 સપ્ટેમ્બર ટ્રેન થઈ રહ્યા છે. નમ્રતા અત્યારે ઇન્ડિયન સ્ક્વોડ જોડે મલેશિયા બી છે જે ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટની તૈયારી કરી રહી છે. એ લોકો બેઉ ઇન્ડિયા કેમ્પની અંદર છેલ્લા 2 વર્ષથી છે. એઝ વેલ એઝ દિગલ DHL ફ્યુચર જે DHLની ફ્યુચર ટીમ જે છે જે ઇન્ડિયા માટેની એના માટેની તૈયારી કરી રહ્યા છે મિશન ઓલિમ્પિક્સના અંદર. બેઉ ખેલાડીમાં એક એ લોકોના પરફોર્મન્સને લઈને એ લોકોના મેન્ટલ ફોકસથી એ લોકો બહુ જ તૈયાર છે. એવરી ડે નોટ એ લોકો ટ્રેનિંગ એકેડમીમાં નહીં હોવા છતાં બી ઘરે એ લોકો જાતે વર્કઆઉટ કરે છે. એ લોકોના ન્યુટ્રિશનનું એ લોકો ધ્યાન રાખે છે. રગ્બી એ મોર સ્ટ્રેન્થ ને પાવરની ગેમ છે, સ્પીડની જરૂરત છે. એટલા માટે પ્લેયર્સને રેગ્યુલર ટ્રેનિંગ થવું બહુ નેસેસરી છે. એ લોકો એમના ઘરે કચ્છની અંદર બી રેગ્યુલર ટ્રેન કરે છે. એક દિવસ બી મિસ કર્યા વગર એ લોકોને એમની સ્પીડ એમની સ્ટ્રેન્થ પર વર્કઆઉટ કરી રહ્યા છે. એની વજહથી એ લોકો અત્યારે ઇન્ડિયા કેમ્પની અંદર છે. આપણે રગ્બી કાં તો કોઈ બી સ્પોર્ટની વાત કરીએ તો સૌથી નેસેસરી હોય છે ડિસિપ્લિન, રિસ્પેક્ટ, એ લોકોનું રૂટીન, એ લોકોનું ડાયટ, એ લોકોના ન્યુટ્રિશન્સ એ બધું વસ્તુ ફોલો કરવી જોઈએ. અને કરીને તમે જે આગળ વધો. નમ્રતા અને દિગલ બેઉ જ એને વર્કઆઉટ કરી રહ્યા છે. એ લોકોનું રેગ્યુલર રૂટીન ફોલો કરી રહ્યા છે. એ લોકોના ન્યુટ્રિશન પર ફોકસ કરી રહ્યા છે. અને એઝ અ સ્પોર્ટ્સ પ્લેયર યુ નીડ કે તમે એ બધી વસ્તુને નેસેસરી ફોલો કરો. એઝ અ ગુડ પ્લેયર, એઝ અ સારા પ્લેયર આગળ વધવા માટે પોતાનું નામ ઇન્ટરનેશનલ લેવલ પર વર્લ્ડ લેવલ પર કરવા માટે પોતાના સ્ટેટનું, પોતાના રાજ્યનું, ભારતનું નામ આગળ વધારવા માટે તમારે એ બધી વસ્તુ ફોલો કરવી જરૂરી છે. બેઝિકલી એ લોકો કચ્છથી એ લોકોએ સ્ટાર્ટ કરી દે એ લોકોની જર્ની એમના જિલ્લાથી અને ત્યાંથી આગળ સ્ટેટ લેવલ પર, નેશનલ લેવલ પર અને ફ્યુચરમાં સૂન ઇન્ડિયા જર્સી પહેરીને એ લોકો રમશે.